બાલે યા કરણ અર્જુન ની જોડી ચો ઉપડી છે આ બડુબા તમને ખબર તો છે અમારા ઘટાઈ રહ્યા હો મહિનામાં 3 વખત તો મોદા પડી તો ખબર છે અમન કાઈ નહીં એ ખબર છે ને? હુએ અત્યારે દવાખાને લઈને જઉં છું. ઓમ આવો દવાખાને નહીં લઈ જવા આ બાદ આવતા રહો બેહો આટલે એટલે બડુબા એટલે દવાખાને જવા દો કે દવા કરાવી દઈએ હોય એને તમને છે ને 1 રૂપિયાની દવા કરાવવા દેવી નહીં હવે મારે તમને વાત તો કઈ નહીં કરવી હતી બરોબર બાલે હા. પણ ટાઈમ નતો મળતો વાત કરવાનો કેમ તે એવી તો હું વાત છે તે અમારા રૂપિયાની દવા ના કરવી પડે બાલે હા તમારે ચમચમ દવાખાના આવી છે ને એ બધી મને ખબર છે કેમ લે બડુબા અમાર દવાખાને આવી તમને ચીતા ખબર હું પૂવો નહીં હું તો તમે શું પણ હવે તમને ચીતા ખબર કે અમાર દવાખાને ચીત આવી એટલે બાલે તમારે છે ને સાચું કહું ને તો દેવનું દુઃખ છે ના અરે બડુબા એવી ખોટી વાતો અમારા દેવનું દુઃખ કશું છે જ નહીં એટલે તમને શું ખબર હોય દેવનું દુઃખ નહીં તમારે દેવનું દુઃખ છે તેમાં તો તમારે ગટાઈ મોદા પડ કરી શી કાયમ એટલે બડુબા એવું નહીં દેવનું દુઃખ કોઈ નહીં પણ આર્યા છે ને અમારે પીવીસી દારૂ હા હું એ જ કેવું કહું છું તમને કે રે દારૂ ચમ પીવીસી જેવી રીતના જોઈ છે એ બધી મને ખબર છે તમને ચીતા ખબર હોય બડુબા બધી મને છે ને બધું દેખાય છે કમ્પ્લીટ તમારે છે પહેલા કેટલા જણા માણસો મરી ગયા છે આ રીતના દુઃખી થઈ અને જે રીતની દવાઓ ગળી ગળીને મરી ગયા છે અને સાચું કહું તો ગટાઈ દવાખાનું કેટલું ભરાવે છે તમે જ કહેજો ના ના એ તો વાત સાચી છે મારે મહિનામાં છેલ્લા 3-4 વખત તો દવાખાને લઈ ને તાળા એને હોશ જ થઈ હા તો હું એ જ કહું છું કે તમારે દવાખાનું ચમચમ આવે છે તમારા ઘરમાં પૈસો ટકતો નહીં આ બધી એ જ વાત છે ના ના એ તો બધી સાચી વાત છે બરોબર હા તાણ હું એ જ કહું છું અને મારે છે ને તમને હવે 1 રૂપિયાનું દવાખાનું ભરાવા દેવું નહીં 1 રૂપિયાનું દવાખાનું ના તમારે 1 રૂપિયાનું દવાખાનું નહીં આવે આ બાબતે નહીં આવે આ ચોક શરદી થાય તાપ પાણી એ લગીર ભર્યું આવે એ સમજી લો પણ મોટું દવાખાનું નહીં આપવા દઉં તો બરોબર કરો કે જલ્દી શું કરવું હોય એના માટે છે ને બાલે આપણે પાઠ ટાળવો પડશે અને પાઠ ટાળી અને પછી દેવને પૂછવું પડશે કે તારું શું લેવાનું બાકી છે તાણા એર્યું ચોખવટ પડે એમ કે તમારે દુઃખ મટે એટલે આ પણ બડુપા તમે હાલ તો કીધું મીએ કે અમારા દેવગતિનું તો કશું દુઃખ નહીં ચમ દુઃખ નહીં લ્યા બાલે તમારે દેવગતિનું દુઃખ છે તાણે તારી તકલીફ ઓછી જુઓ ઘરમાં પાછો પૈસો ટકતો નહીં તમારે ચાખવડ ના હોતા નહીં મોય તો મને ખબર છે બધું હું બધું પાળી રહ્યો હું અહીંથી ના ચાખવાડના તો નહીં હોતા પણ એટલે બડુપા એવું ખબર હે ચાખવાડ ના રહે ને અમારે દવાખાનામાં જ જોઈશી નકર હું તો પૈસા ના ખૂટી પાછા અમારા જોડે હા તે હું વાત એ જ કરું છું તમારે છે ને પેશો હોમી પડી છે નહીં કોઈ દૂધ કરી દઉં છું હમણાંથી કોઈ પેશે દોવા દે હે ના તો પછી તાણી મને બધી ખબર છે એટલે કહું છું તમને અને તમે પાછા પૈ થો છો ને મારતો તમને રોકવાના આવી છે તમને હોય બોલાવાના આવી છે ના જવા દો દવાખાન આ તો ચિંતા થઈ એટલે કીધું થોડું ના ના બડુપા અમારો રૂપિયો દવાખાનામાં ખર્ચો ના પડે ને એવું કરો લ્યો હાડો તાન એના માટે છે ને આપણે પાટ ટોળી અને દેવને પૂછીએ લ્યો હાડો ગટે ઉભા થાજો આવતારો બાલે દેવો એ ભગવાન બસ રોબન થઈ જા તારું હાલ તરત કહી દઉં છું જલ્દી કરજો થોડું દવાખાને જવાનું મોડું થાય પાછું હવે દવાખાને નહીં જાવ બાલે પટી ગયું માર જોડે આ એટલે વાત પૂરી થઈ ગઈ એવું છે હોય લો એ આટલો બતાવો જોઈ લેજો સે બડુપા બતાવો એ હોય જ બતાવો તો દોઢ તૂટ જ ના કદી એ આવ્યાણ જોઈ લો બડુપા વેણે છે વેણાય છે બાલે આમ તો છે ને આપણા દેવનું કોઈ દાડો દોઢ જ તૂટતો નહીં એટલે જોવાનું હોય જ નહીં પણ આપણે પૂછવું સારું એમ કે બરાબર તો વાત સાચી છે હવે લો ખાલી એક બતાવો આવી જાય તો તમારા દેવની રજા મળી જાય ને આપણે કહી દઈએ સે બડુપા હવે બાલે હા તમારું છે ને બધું મારે જોયેલું ને પાકું કરેલું છે ઓકડો મેળવીને મેલ્યો છે મી તમે જીતને મેળવી મેળવ્યો તમને જો ખબર હતી ઘટે મોડા પડી એટલે મને તો બધી ખબર છે આપણા જોડે દેવ જ એવો છે કે આપણે બધી તરત ખબર પડી જાય છે એમ આપણે લાઈવ બધું દેખાય છે કે તમારે ઘેર હું થાય છે ને હું નહીં થતું એવું છે હોય તો કઈ દેતા હું થયું ઘટે ગટાઈ છે ને ચોકણ હીરા ચેટો તેડવા ગયા હતા શેડો તોડવા હા પાણી ભરવાનું તું ચેટો તોડવા ગયા હતા એટલે આમાં કપાઈ જતા પેલા રૂડે જ્યાં તક નતા જ્યાં ઓએ મને દેખાઈ ચૂક ના દેખાઈ ચૂક હું જોવા ગયો તો ના તમે જોવા નહીં ગયા બા લઈ ઈથી છે ને ઓયન પલિત વળજ્યું છે ભલે ઓએ
એ કેવું આવે બળું બા ભૂતની તો વાતો જોયેલી છે. બાલે તમે ભૂતની વાત ઓપડેલી છે ને? ઓવે ભૂતનો પગ ના આવી એટલી તો ખબર હશે. ઓવે એ તો માં આંખોની વાતો કરતા પહેલા કે ભૂતનો પગ ના આવે. હા, આ ભૂતના પલિતમાં આટલો જ ફરક છે. ભૂતના જેમ પગ નહીં હોતા, હા. પલિતમાં ખાલી પગ જ હોય, ઉપરનું શરીર ના હોય. ઉપરનું શરીર જ ના હોય હા, તો ચેતા જીવ બળું બા એ રીતે. એટલે એ તો પલિત છે. એને ફરવાનું જ હોય, જો જો આ રીતના જવાનું ને આવવાનું હોય, બીજું કોઈ કોમ જ ના હોય, વસ્તીને હેરાન કરવાનું હોય. એવું છે. હોય. અને આ તો વાત ગટાઈની છે, બરોબર? હા. અને તમારું દુઃખ આગળનું છે એક. શું દુઃખ છે આગળનું? આગળ તમારું દુઃખ એવું છે કે તમારા હાથ પેઢી પહેલા એક ડોહો હતા, એને 3 બૈરા હતો. શેઠ હાથ ભીટી પહેલા. ઓય, અને આરી દુઃખ તમને તું આવે ઠેઠથી. પણ બળું બા એ તો હવે ખબર નહીં હો. તમને તો ખબર ના જ હોય, ચોથી ખબર હોય. આ તો બધું મારા જોવામાં આયેલું છે એટલે હું તમને કીધું. એવું છે. ઓય, લ્યો એ આ બતાવો આવે તો તમારે પાકું. છે બતાવો તો. હા બસ તાણ બતાવો આવી જો કે ના આવી જો, હા. પાકું થઈ ગયું તમારું દુઃખ. એટલે હું પાકું થયું. આ કીધું રહ્યું. હવે છે ને બાલે હા. તમને બાધા હાલવી પડશે, બરોબર? બાધા? ઓય, હાથ દાડાની બાધા હાલવી છે. ઓય, દુઃખ તો તરત હવારથી જ મટી જા કોણ. એવું છે તો મટી જતું હોય તો હાલ દો બાધા. હા, અને બાલે આપણે એક વાત ચોખવટ કરી લઈએ. હા. કોઈનો 1 રૂપિયો લેતા નહીં આમાં, બરોબર? ના. હા, મફતમાં કામ કરી આલવાનું. કોઈનો 1 રૂપિયો આપણે શું કરવો છે? ના ના એ તો વાત સાચી છે, પૈસા ના લેવા પાછા. હા, હું શું કહું છું, બરોબર? હા. હાથ દાડાની બાધા ખરી, હા. પણ ઘટાઈને છે ને કાળા ચાની બાધા રાખવાની. એમ કાળો ચા પાવાનો, દૂધની બાધા. એટલે દૂધની બાધા એમ ને? હા, હા. સવારે વહેલો કાળો ચા મેલી અને તુલસી 2 પત્તા નાખી દેવાના. 2 પત્તા નાખો, 3 પત્તા નાખો, બરોબર? હા. એટલે પલિત છે ને ઈરું આખું જ ના થાય. એવું? ઓય, એટલે તુલસી પત્તા નાખવાથી આખું ના થાય. હા, તુલસી એટલી પવિત્ર આવે ને તે આખું જ ના થાય એમ કે. જો તો બરોબર છે બળું ભાઈ તો કરી દે હાડો. ઉકાળો રાખવા ના ભૂલતા હો, દૂધ ના વેળતા, દૂધની બાધા થઈ જાય. હા એ તો દૂધની વેળા એ તો ઉકાળ પાહા. બરોબર. હવે છે ને બાલે હા. હાથ દાળે બાધા આપણે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે હાથ દાળે હાર્યું જે મેં વાત કરી ને હા. આ ડોહાની, એ વાતનો આપણે ન્યાય લાવવાનો, બરોબર? હારું તો વાતો નહીં. હવે છે ને બાલે હા. તમારે જાવું હોય તો જો, પણ મારા દેવને થોડુંક એમ કે પ્યારમણી વતમણું કરવું પડશે, એટલે 5000 રૂપિયા મને આલો. 5000 રૂપિયા બળું બા? એટલે બાલે ચો વધારે કીધા છે, આ તો ખાલી વતમણું જ કીધું મેં તો. એટલે પણ એટલે તમારે આટલા બધા દિવસથી તે 5000 રૂપિયા થાય? અલ્યા દેવ તો ચેટલા છે ખબર છે? હા. 5000 નહીં, 5000 મારે ઘરના કાઢવા પડશે. એટલા બધા દિવસથી તમારી જોડે? અલ્યા ચેટલા દેવ તો હું પૂછું છું, તાણ તમને બધું આપણે બધું લાઈવ નહીં દેખાતું મને, એટલા માટે તો દેખાય છે. એ તો હવે તમને ખબર લાવી દેખાય છે શું થાય. તાણી બધું મને દેખાય છે. હવે તમારે ખાલી દવાખાને તમે જો તો ડોક્ટરને કેવા પૈસા આલ્યો તરત મજૂરીના. ના ના એ તો આલે જ છીએ તાર. હા તો દેવ નહીં, મારા પછી નિવેદ આલવું કે ના આલવું? એટલે 5000 આવવા પડી ઓય, ગણી. હવે એમાં બાચી હોય જ. એટલે બળું બા વધારે કીધા તમે યાર. એટલે વધારે નહીં કીધા બાલે, આ તો પૈસા છે ને બહુ. આ તો તમે ચોક જો એટલે કેટલા પૈસા થાય છે. આ તો હું તો ખાલી વતમણાના જ માંગ્યા છે. આપણે વતમણા સિવાય 1 રૂપિયો લેતા નહીં કોઈનો. એ ભગવાન લ્યો બતાવો. બળું બા હા, આમ ગટાઈને કમ્પ્લીટ થઈ જાય નો. અહીંયા ઘોડા જેવો ગટે આમ રમતા ફરશી. પણ એક વાત બીજી, પાછું આપણા દેવને છે ને દારૂ રહ્યો ને નળ છે હો, એટલે એર્યું હાચવીને રહેજો. હાથ દાડા વચ્ચે અરે અડવા ના જોવી. હારું દેડવા તું દારૂ તો. અને જો અડી જાય તો ભેળા ભેળા તમે સમજી જાજો પછી. ના ના એ તો સમજી જાય પલિત નીકળી જાય ને બળું બા. હવે પલિત નો આપણા હાથ દાડે વ્યવહાર કરી દેવો છે ને. આ તો વાંધો નહીં. હો, તો અમે નીકળે બળું બા. એ આવજો તાર. તું ગટાઈ ઉભા તો. મારે છે ને હાથ દાડો સુધી વાઈન મેલીને ચોય જાવું જ નહીં. તો હું લગી રાખા પાછો થાય ને તો આને તરત ઠેલી પી આવશે તે. આમ પુવાય પાછું ના પાડી દારૂ પીવાની જવા જ નહીં દેવા. ચાલે આવો શું વાતો કરો એકલા એકલા? આ તો કોઈ નહીં આવે ગતાઈ ને થોડા મોડા હતા એટલે ગટે તાણા. એટલે તું હમું નહીં ચૂકો. અલ્યા હવે બેહાઈ. હા બેહો. હા બેસા. તમારે ખબર તો છે આયરા મહિનામાં કેટલી વખત મોડા પડી. ખબર છે બાલે હવે મહિનામાં 3 દૂધના મોદા થાય છે એટલે હમું ચૂપ ના થયું. થઈ જાય તો હમું થઈ જાય. હાથ તો થોડું હમું લાગે છે. એવું છે? ઓવે તો ચા બા પીધું કે ના પીધું? પીધો ને ચા તો. અમે ખપ્પી લેવા આવ્યા છો.
ખપ્પી લેવા આવ્યા છે ઓય પેલા મરસા થોડા ગળવા છે હા. તો કીધું બે પૈ ખેંચી નાખે કે ના ના એ તો બરોબર છે ઉગારો થયો તો હળી નાખો ઓય ચોકન પડી તમારે ખપ્પી ખપ્પી તો સીતામાં પડી છે અમારે ખેતરમાં પડી એમ ઓએ બરોબર બાલે હા. ચમ આવતા નહીં હમણાં એટલે આ ગટાઈ આ પ્યાહી હા હમણાં અમારા આયરા મોદાન રહે ને તો કોઈ આબાનો મેળ જ નહીં આવતો તે પણ બાલે હારી દવા કરાવો કી તો મટી જાય ના ના પ્યાહી હવે દવા કરવાની કોઈ જરૂર નહીં ચમ દારૂ છોડી મેલ્યો દારૂ એ છોડી મેલ્યો છે હા. અને હવે હમુય થવા મોડી સીવન બાલે હું તમે કેટલી દોન કીધું કે લે વન પૈસા ન તાલો અને વન ચોક બોધીને રાખો ભલે એ તો ચિયા કહી જતા કે પૈને બોધ્યો છે પણ દારૂ પીવાનું બંધ કરીને તો મટી જાય હોય રાતે હવે પ્યાહી પીવા નહીં દેવાનો દારૂ તો અમે ઓય પા હું એટલે તમે શું હાલ પાહન દેવાની એટલે જોઈ ના હાર્યા ઓય એટલે તો બેહી રહ્યો છું તારના કાઢી કે કોમે ના વળગી હોય એટલે બાલે હા. ચેવડી બંધ કર્યો હોય એ દારૂ અમે છે ને પ્યાહી હા દવાખાને જતા હતા ને હા તમને એક જણાએ બાધા આલી છે બાધા આલી છે ઓવે એટલે બાલે હા તમારે કોઈ દીવનું દુઃખ છે ઓવે પ્યાહી દેવનું દુઃખ છે એટલે તો બાલે અમને ના બોલાવવા પડે હવે આપણે બધા ભાઈ છે બરાબર તો ભાઈ અમારે તો દુઃખ હશે જ નહીં હોય એ તો પ્યાહી હવે મને નહીં ખબર તમને દુઃખ વેક ના આવે પણ અમારે છે ને હા. હાથ પીટીઓ પેલાનું દુઃખ છે હા પેટ્યું પેલાનું ઓવે ઓ બાલે તો બહુ સારું કહેવાય કે તમારે હાથ પેટી પેલાનું દુઃખ કીધું તાણા અને એ તો પાછો ચેવો ભૂવો ખબર હે હા બધું ભાડે છે બધું એમ કે આપણે આ રીતના જોવે ને હા. એટલે બધાનું દુઃખ ભાડે દુઃખ પાડે છે ઓવે તો બાલે અમારે જવું પડશે અમારે દુઃખ તો હશે કે ઓવે ને તને પ્યાહી અમારે તો કશું તને દેવનું દુઃખ હતું અમે જન્મ્યા તને અમને ખબર નથી કે અમારે દેવનું દુઃખ છે તો બાલે તમે તમારા ચીડના જન્મ હશે તો અમને તો શું ખબર હોય તાણ પસંદ જ ખબર હોય તને એટલે માલે હા. આપણે જઈને પૂછવું પડશે કે અમારે કોઈ દુઃખ તો નહીં કે પણ જવાનું કોના ફાણ એ તો પૂછો એ તો પ્યાહી હું લઈ જાય તમને એટલે બાલે શું ખબર છે હા. આપણે હંગાત જાણ તો મેળ નહીં આવે ઓલી ભુવોજી એમ કહે કે તમે તો એક કરના તો પેલા વહેલા આઈ નાખો તો હું બધું હંગાત પટાઈ દો એટલે તમે અમને કોઈ એટલે અમે કરી જઈએ ના ના પ્યાહી એવું ના હોય કશું એ તો અમે એ તો એમ કહે કે તમે નાયરા લઈને આવ્યા કે વાયને મેં દુઃખ મટાડ્યું હતું એટલે તમને લઈને આવ્યા છે એમ કહે ઉપરથી તો એટલે બાલે નામ તો કોઈ ગયોનું તમને ખબર નહીં ના અલે આપણા બળુભા બળુપા તાણ એટલે ચિયા બળુપા આપણે ઓઈલી વાળા વે અલે તમને ખબર ના હોય તો ખતરનાક ભૂત છે એ તો અલ્યા બાલય અરે એ કેટલા ભૂવો થઈ ગયા એ તો સોર હતા